જો અત્યારમાં ફોરમેને છે ને ઊંધું કામ કરી મેલ્યું છે. આ દાંતીનું ફાળવું તો આખું બે બોલ્ટ તોડી અને બહાર કાઢી નાખ્યું છે. જો કારણ કે સૂકી જમીનમાં થોડીક ચરાળ દાંતી કરીને એટલે ફાળવા આગળના અણી ભરાય જમીનમાં, એટલે બધા બોલ્ટ આગળના તોડી નાખ્યા. જો આ ફાળવું છૂટું પડી ગયું. ઉપર નાખ એ બોલ્ટ. જો આ ઘઉંવાળી જમીન છે, એકદમ કઠણ. કારણ કે આ ચરાળ ના રાખે તો આના આટલો ઉખાડાય ના થાય, કારણ કે આ જમીન કડક થઈ જાય. આ દાંતી મારેલી જ નથી. આ ખેતર ઘઉં કાપ્યા તારના પડતર જ છે. જો આખું ખેતર આમાં ચરાળ રાખે તો આ ઢેફા નીકળે, બાકી સેવું રાખવા જાય તો ઉખડતું નથી. એટલે ચરાળ કરીએ તો આગળના ફાળવા ભરાય છે અણીઓ અંદર જમીનમાં, એટલે બોલ્ટ તોડી નાખે. કારણ કે ફાળવા આપણે બદલેલા છે, એટલે બધા નવા બોલ્ટ છે. અને નવા બોલ્ટ છે એટલે આટામથી છૂટા પડી જાય કાં તો તૂટી જાય, એ પ્રશ્ન બને. એક સિઝન ચોમાસાની વાગે અંદર ફાળવાના બોલ્ટમાં તો કાટ ખાઈને કડક થાય, પછી તૂટે નહીં. કારણ કે નવા આપણે ફેરવેલા છે ખાલી શિયાળામાં, એટલે આ તકલીફ થાય છે.